નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં આવેલું છેવાડે કુટુંબા ગામ કમલેશભાઈ વાડન સરપંચ દ્વારા વસ્ત્રદાન મહાદાન શ્રી આસ્થા ફાઉન્ડેશન દ્વારા સમાજના નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં આવશે। ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના જીવનમાં થોડું હસ્તાવટ અને ખુશી મળશે। આ ધારનો હેતુ માત્ર ભેટ આપવાનો નથી, પરંતુ એક નવી આશા લાવવાનો છે। આપણે સૌ મળીને એકબીજાના જિંદગીમાં નવા રંગોની ખુશીઓ ઉમેરવાનો પ્રયત્ન કરીએ। રિપોર્ટર નિખિલ ગાયકે આજના દિવસે અમે શ્રી આસ્થા ફાઉન્ડેશનમાંથી આવીએ છીએ, વડોદરાથી આવીએ છીએ અને હું ખૂબ આભાર માનું છું કમલેશભાઈનો કે એમને અમને આ તક આપી કે એમના ગામમાં કુટુંબામાં આવી અને વસ્ત્રદાનનું અમને લોકોને હેલ્પ કરી અને લોકોને અમારા એકત્રિત કર્યા છે વસ્ત્રદાન માટે। કેટલા વર્ષથી કરો છો અને કેટલા જણને આપ્યા છે વસ્ત્રદાન? એકચ્યુઅલી અમે 15 વર્ષથી કરીએ છીએ અને એક અમારો પ્રોજેક્ટ છે, અમારું છે તો મેન્ટલી રિટાયર્ડ બાળકોનું, એ લોકોને અમે લોકો જરૂરિયાતમંદ લોકોને અમે હેલ્પ કરી રહ્યા છે, એ લોકોને વસ્ત્રદાન કરી રહ્યા છે। એટલે જે લોકો વસ્ત્ર મૂકી જાય છે અને જે લોકોને જરૂર હોય એ લોકો લઈ જાય છે, એ રીતનું અમારો પ્રોજેક્ટ છે। એમ તો આખા દિવસમાં ઘણા વસ્ત્રો મૂકી પણ જાય છે અને જે લોકોને જરૂર હોય એ લોકો લઈ પણ જાય છે। કઈ જગ્યા પર વસ્ત્રો દાન કરો છો? એકચ્યુઅલી અમારી સંસ્થા છે શ્રી આસ્થા ફાઉન્ડેશન, ત્યાં અમારું નીચે પ્રોજેક્ટ છે વસ્ત્રનું, તો ત્યાં જ બધા મૂકી જાય છે। બરોડામાં કરીએ છીએ। એટલે એકચ્યુઅલી અમારું તો એ રીતનું છે કે આજુબાજુના બધા ગામડામાં અમે લોકો વસ્ત્રદાન કરીએ। આજ રોજ આ કુટુંબા ગામ છે અને કુટુંબા ગામમાં આસ્થા ફાઉન્ડેશન તરફથી કપડાં વિતરણ રાખેલું છે। જે બી અમારા ગામના ગરીબ લોકો છે એ આ કપડાં લઈ જઈ અને પહેરે છે અને એ લોકોને સારું છે કે નવા કપડાં લાવવાની એમની તાકાત ના હોય અને એ નવા કપડાં ટાઈપ જ હોય છે આ બધા કપડાં। એટલે આ કપડાં આસ્થા ફાઉન્ડેશન તરફથી ભરતભાઈ, મનોજભાઈ તથા ફાલ્ગુનીબેન તથા બહેનો તથા એ સરસ રીતના અમને સહયોગ કરેલો છે, એટલે હું એમનો આભાર માનું છું। અને અવારનવાર આવા પ્રોગ્રામ અમારા કુટુંબા ગામમાં કરે એટલે હું એમને અભિનંદન આપું છું।